જિલ્લાનું ખંભાત શહેર અને ખંભાત તાલુકો ભાજપનો ગઢ ગણાય છે। છેલ્લા 35 વર્ષથી ખંભાત સ્થાનિક સ્વરાજની ખંભાત નગરપાલિકા અને ખંભાત તાલુકા પંચાયત તેમજ આણંદ જિલ્લા પંચાયતની ખંભાત તાલુકામાં આવતી 6 બેઠકો સતત છેલ્લા 20 વર્ષથી ભાજપનો ભગવો લહેરાય છે, જેમાં ખંભાત પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આણંદની ખંભાત સમાવિષ્ટ 6 બેઠકોની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। ત્યારે ભાજપ સંગઠનના લોકપ્રિય અને સ્વચ્છ છબી ધરાવતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખંભાતના પાણિયારી વિસ્તારમાં ગઈકાલે રાત્રે જાહેર સભા યોજી હતી। આ ખંભાતના પાણિયારી વિસ્તારમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગઈકાલે રાત્રે આગામી 26 એપ્રિલે યોજાનારી ખંભાત તાલુકા પંચાયતની ચૂંટણી, ખંભાત પાલિકાની ચૂંટણી અને આણંદ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ ખંભાત તાલુકાની 6 બેઠકોના પ્રચાર માટે સભા યોજી હતી। ત્યારે આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, ખંભાતના લોકપ્રિય ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, ખંભાત તાલુકા પ્રમુખ તેમજ ખંભાત શહેર ભાજપના સનિષ્ઠ યુવા પ્રમુખ તપનભાઈ શુકલ સહિત મોટી સંખ્યામાં ખંભાતના સ્થાનિક નગરજનો અને ખંભાત તાલુકા ભાજપ સંગઠન હોદ્દેદારો, ખંભાત શહેર ભાજપ સંગઠન હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શૈલેષ પંડ્યા, ખંભાત। કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કે આણંદ જિલ્લાના વતની હોય, બોરસદ તાલુકાના રહીશ હોય અને આખો જિલ્લો એમને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓ માટે રેડો મૂકી દીધો। એક પણ સભા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે આણંદ જિલ્લામાં નહીં કરી જાય છે। એમનું કુશળ નેતૃત્વ, સંગઠનાત્મક શક્તિ અને દરેક કાર્યકર્તાને ખભેથી ખભે મિલાવીને કામ કરવાની એમની જે પુણે